સુરતના ભેસ્તાન વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। કુખ્યાત માથાભારે યુનુસનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું। આરોપી યુનુસ પર એનડીપીએસ અને મારામારી સહિતના 4 ગુના નોંધાયેલા છે। યુનુસ ગેરકાયદે ઓફિસમાં પ્રવૃત્તિઓ કરી લોકોને હેરાન પરેશાન કરતો હતો, ત્યારે પોલીસ અને એસએમસીએ આરોપીના ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી। वो यहाँ बैठकर अवैध धंधे करता था। उसके खिलाफ 4 जितने गुना शामिल हैं, जिसमें एनडीपीएस ड्रग्स का भी एक गुना है। इसके अलावा मारामारी, दाग धमकी, इस तरह के गुना उसके खिलाफ दर्ज हैं। पुलिस ने ये सारी इन्फॉर्मेशन एसएमसी को दी थी। एसएमसी ने ये चेक किया, कंफर्म किया कि गैरकानूनी तौर पर ये अवैध कब्जा बनाया रखा है उसने। સુરતમાં ગુનેગારો સામે પોલીસની બુલડોઝર કાર્યવાહી યથાવત છે। મહિધરપુરામાં બુટલેગરને ત્યાં પોલીસ ત્રાટકી હતી। આરોપી લાલા સુમરાએ બનાવેલા ગેરકાયદેસર બાર પર કાર્યવાહી કરાઈ। વસ્તા દેવડી ખાતે લાલા સુમરાએ દારૂનું વેચાણનું બાર બનાવ્યું હતું। લાલા પર પ્રોહિબિશન, મારામારી, હત્યાનો પ્રયાસ સહિતના 10થી વધુ ગુના પણ નોંધાયેલા છે। હાલ લાલા સુમરા પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં જેલમાં કેદ છે। તેણે ગેરકાયદેસર રીતે જગ્યાનું દબાણ કરીને બાર બનાવ્યું હતું। પોલીસે લાલા સુમરાના દારૂના અડ્ડા સાથે બનાવેલ બાર પણ તોડી પાડ્યું। બુટલેગર છે જેનું નામ લાલજી સુમરા છે, એને આગામી જે 100 કલાકનું જે આરોપીઓની લિસ્ટ બનાવવામાં આવે એમાં એનું નામ આવેલું છે। અને એનું જે ગેરકાયદેસર બાંધકામ છે એ આપણે સુરત પોલીસ તેમજ મહિધરપુરા પોલીસ દ્વારા એસએમસી દ્વારા નક્કી કરવામાં આવેલું અને ગેરકાયદેસર બાંધકામ અને આને આજે રોજ બંદોબસ્તની હાજરીમાં તોડી નાખવામાં આવેલ છે। કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાનો આરોપ, ગુજરાત સરકારનો કિડની ડાયાલિસિસ પ્રોગ્રામ નિષ્ફળ। કેગના અહેવાલમાં વિગતો સામે આવી। કિડનીના 1% દર્દીઓ પણ ડાયાલિસિસ સેન્ટરનો ઉપયોગ કરતા નથી। ગુજરાતમાં ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ 265 સેન્ટરો કાર્યરત છે। ડાયાલિસિસ સેન્ટરો દર્દીઓ વિના ચાલે છે। ડાયાલિસિસ સેન્ટરોમાં ડોક્ટરો અને સ્ટાફની અછત છે। ગુજરાતમાં 65 લાખથી વધુ કિડનીના દર્દીઓ છે। 65 લાખ દર્દીઓમાંથી માત્ર 3955 દર્દીઓ જ ડાયાલિસિસ સેન્ટરોમાં નોંધાયેલા છે। ડાયાલિસિસ પ્રોગ્રામમાં પરિસ્થિતિ એવી છે કે 881 કર્મચારીઓ કામ કરે છે અને બધા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર। એક પણ કર્મચારી એ પરમનન્ટ કર્મચારી નથી, બધા 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે। ત્યારે આ પ્રકારનો ડાયાલિસિસ પ્રોગ્રામ સંપૂર્ણપણે ગુજરાતમાં અસફળ અને ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતના દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં જવા માટે મજબૂર થયા છે।